હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ બધાનું મસ્ત મજાના બ્લોકમાં. ને જો અમે આજ તૈયાર થઈ ગયા અને અત્યારે આજ તો વાગી ગયા 11 વાગી ગયા. આજ મોડું થઈ ગયું ને આજ બધું કામે થઈ ગયું. ને જો મમ્મી શું કરે છે? મમ્મી શું કરો? હું છે ને સોડા પીઉં. કેમ મજા નથી? એટલે આ છે ને ઓલા ગેસ જેવું થયું કે નહીં, હા તે જલજીરા નાખી હા ને આ સોડા પીઉં છું, સાદી સોડા. સોડા પીવું એમ ને? હા, તો વળી ગેસ સારો થઈ જાય એમ. હા, અને જો શાકે આપણે બની ગયું છે, ચડી ગયું શાક તે મેકી દીધું હતું ઈ. આજ મોડું થઈ ગયું, 11 વાગી ગયા આપણે. હા, 11 વાગી ગયા. 11 વાગી ગયા તોય કાંઈ વાંધો નહીં. હવે ખાલી રોટલા ઘડવાના છે. હા આજ કાંઈ બીજું કરવાનું નથી, શાક ને રોટલા હા, એમ કરવાનું છે. ને આ છે ને જલજીરા વાળી સોડા પી લો. જલજીરા નાખીને. હા, જલજીરા નાખીને તો હું વળી જરા ખારું થઈ જાય તો હા એમ. હાલો બધા સોડા પીવા, સાદી સોડા હો, બીજી નહીં. હાલો તો બધા સોડા પીવા. ને જો અમે તો ઘરમાં જ તે લોગ ઉતારીએ છીએ. ને બહાર તો ક્યારેક જવાનું હોય તો ક્યારેક બહારના લોગ ઉતારીએ, નકર વધારે તો અમારે ઘરમાં જ હોય. કા? હા, ઘરમાં. હા, તો ઘરમાં જો કાંઈક આપણે રસોઈ બનાવીએ ને કામ કરતા હોય ને એ બધા અમે ઉતારીએ. તો સવારમાં તો એમાં શું થાય કે કામ બહુ બધું પડ્યું હોય, કેમ? હા, તો કામ કરી લઈએ ને તો પછી અમે એમ કહીએ કે હવે આપણે શરૂ કરીએ એમ. તો અત્યારે 11 વાગી ગયા છે ને શાક તો સડી ગયું છે ને રોટલા ખાલી કરવાના છે. કા? હા, રોટલા કરવાની જાય. મોડું થઈ ગયું ને? હા, મોડું થઈ ગયું છે કેમ કે બધું કામ કરી લીધું ને તો મોડું થઈ ગયું એવું શું. કા? હા, તો કાંઈ વાંધો નહીં. તો આ રીતના અમે ઘરમાં લોગ ઉતારીએ છીએ. સારા લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કા? ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો તમને શું ક્યારેક આમ આગળ નામે ક્યાંક ફરવાનું જાય ને તો એ લોક જોવા મળે, કેમ? હા. તો હાલો હવે મળીએ આગળ. તો અટાણે છે ને હવે એતલ રોટલા બનાવવા માંડી છે. રોટલી તો બનાવી નાખી છે ને રોટલા બનાવે છે. ને જોવો રોટલો એક બનાવી નાખ્યો છે ને હજી બનાવે. ને આજે જોવો અહીંયા આ કપડાં પહેર્યા છે, આમ ફેર જઈએ. હા, નવા કપડાં પહેર્યા છે. કાંઈ નક્કી ન કહેવાય, અમે બપોરનું ક્યાંય નીકળી જઈએ. કા? તો એ રોટલા ઘડે છે ને આવા કપડાં કેવા લાગે છે એને તો કોમેન્ટમાં કહેજો. અમારે બધી છૂટી છે ઘરમાં, તો ડ્રેસ પહેરે, આવા કુર્તા પહેરે કે ગમે એ કપડાં પહેરે તો અમારે એને બધી છૂટી આપેલી છે. કેમ કે અમારે કઈ લાજબાજ કાઢવાની નથી ને દીકરીને ઘોડે જ રાખવાની છે. તો આપણે વહુ છે ભલે, પણ દીકરી ઘોડે રાખો તો વધારે સારું પડે. તો એને રહેવાની મજા આવે ઘરમાં ને એને એના ઘરની યાદે ન આવે અને એને એમ થાય કે નહીં આ મારું ઘર જ છે. તો એ રીતે રહીએ કે. તો મારું તો એટલું જ બધાને કહેવાનું છે કે ભલે વહુ આવે, આપણે વહુ તરીકે એને રાખીએ, પણ તમે દીકરી તરીકે એને રાખીને જોવો જરા, તો તમને એમ થાય કે નહીં એને મજા આવશે અને તમને મજા આવશે રહેવાની. કા? તો અટાણે જો એ આવી છે આ મહિના 1.5 મહિના 2 મહિના થવા આવ્યા છે, પણ એને એમ નથી થતું કે હું મારા હાહરાને ઘેરે સૌ. તને થાય છે એમ? હા, તો એને એમ નથી થતું કે હું મારા હાહરાને ઘેરે છે એમ. કેમ કે એ રીતે જ અમે અહીંયા રાખીએ છીએ એને. તો મારું તો એટલું જ બધાને કહેવાનું છે કે વહુને તમે દીકરી તરીકે જ રાખો. કેમ? તો મજા આવે રહેવાની. કા? તો અમે તો જો એ રીતે જ રહીએ છીએ, મોજ શોખથી રહેવાનું. કા? સાચું છે, મરી જાવ તો કાંઈ હારે નહીં લઈ જાય. જો એમ કે છે એટલે મોજ શોખથી જિંદગી જીવવાની. કેમ? તો હાલો જો એ રોટલા કરે છે ને પછી આગળ ખાઈ લઈએ આપણે, બપોર થઈ જાય એટલે. અત્યારના 4 વાગી ગયા છે ને બપોરે જો ખાઈ પીને સુઈ ગયા હતા ને અત્યારે થોડીક ભૂખ લાગી તો મમ્મી જો ખજૂર બનાવે છે. જોઈએ આપણે બધા ખજૂર પાક જો ખજૂર પાક બનાવે છે. ખજૂર પડ્યો હતો. હા, તે મને એમ થયું કે હાલ આપણે ખજૂર પાક બનાવી નાખું તો ખવાઈ જાય. એકલો ખજૂર પડ્યો હોય ને કોરો તો કોઈ ખાય નહીં. તો આપણે ચટણી બનાવવાની હતી ને લાવ્યા થાય ને પેકેટ. હા, તો આ પડ્યો થયો એમને તો કોઈ ખાતું નતું ને. નહીં તો એટલે આ જો આ બનાવી નાખીને તો બધા ખાઈ જાય. એટલે આપણે બનાવી નાખીએ. તો કઈ રીતે બનાવીએ તો એ તમે જોવો. તો આમાં મેં થોડુંક છે ને ઘી નાખ્યું છે, જાજુ નહીં ઘી નાખવાનું. ખજૂર હોય ને એ પ્રમાણે થોડુંક જ ઘી નાખવાનું.
ને ખજૂરની કટકી ઝીણી ઝીણી કરી નાખી છે ને હવે આમાં છે ને આપણે શેકી નાખીએ હારોથી. ને છે ને આગળ આપણે બતાવતા જઈએ કઈ રીતનો ખજૂર બનાવીએ છીએ. મમ્મી હવે આને કઈ રીતે બનાવો? હવે છે ને આપણે જો આ ગળે નહીં આખો રે કે નહીં એટલે આપણે શું કરવાનું એમાં છે ને થોડુંક પાણી નાખી દેવાનું. હા જાજુ નહીં નાખવાનું, થોડુંક નાખી દેવાનું એટલે ખજૂર છે ને ગળી જાય. જો આપણે એટલું પાણી નાખી દીધું છે અને હવે છે ને આગળ હેરખો ગળી જાય એટલે આપણે છે ને બિસ્કિટમાં લગાડવાની મજા આવે. હેરખો થઈ જાય ને તો ગળી જાય. તો હવે આગળ છે ને આ હાવ ગળી જાય. તો આ છે ને આપણે પાણી નાખ્યું હતું થોડું એટલે જો આવો થઈ ગયો છે. તો આ રીતનો કરી લ્યો ને તો બિસ્કિટમાં છે ને મસ્ત લગાડાય. એટલે જો આવો કરી લેવાનો, હાવ આખો પાકો રહે ને તો સારો ન બને. તો હવે છે ને આને થોડીક વાર ઠરવા દઈએ ને પછી આપણે બનાવીએ. તો આપણે છે ને ખજૂર ગળી જશે ને ઠરી જશે તો એમાં આપણે ટોપરું નાખી દીધું છે ને ટોપરું નાખીને હવે છે ને આ રીતે આપણે મિક્સે કરી લઈએ. ને હવે છે ને આપણે આને આ રીતે કરી લેવાનો છે. આ રીતે કરી ને આપણે બિસ્કિટ હોય ને આ રીતે રાખતા જવાના છે. તો આપણે બધા આ રીતે રાખી લઈએ. હવે આપણે છે ને જો આ રીતે કરી લીધું છે ને આમાં 2 બિસ્કિટ નાખ્યા છે ને હવે એને આપણે આ રીતે પોર વાળી દેવાનું. તો હવે આપણે આ રીતનું બિસ્કિટ બની ગયું છે. તો હવે આને આપણે ટોપરામાં ભેગું કરી દઈએ. તો આ રીતે આપણે ટોપરું લગાડી લેવાનું છે. તો આ આપણે ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. આને હવે આ રીતે આપણે કટ લગાડી લેવાના છે સાકી કરીને. હા એમાં ભલે તો છે ને બધો ખજૂર પાક બની ગયો છે ને જો ડબલામાં ભરે છે. ને એક દિવસ અમે ઘૂઘરા બનાવ્યા હતા. કાંઈ હતું બતાય તો ઘૂઘરા? જો ઘૂઘરા બનાવ્યા હતા અમે, પણ વિડીયો બનાવવાનો અમારે કાંઈ ટાઈમ નહોતો રોકા, ઝટપટ બનાવી નાખ્યા હતા. તો હવે એક દિવસ પાછા ફરી અમે ઘૂઘરા બનાવીને તમને આખો વિડીયો બતાવશું. કેમ? હા તો હવે છે ને બધો ભરી લે. આજનો લોક અહીંયા પૂરો કરીએ છીએ. મળશું હવે નવા લોક સાથે. ને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.